નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે 10 પાસ પર વન વિભાગમાં ભરતી 2024 આવી ગઈ છે। તેમાં જોવા જઈએ તો પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે। તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 17/12/2024 લગી તમે અરજી કરી શકો છો। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વન વિભાગ રિક્વાયરમેન્ટમાં જોઈએ તો એટલે કે વન્યજીવ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની ભરતી જાહેરાત કરવામાં આવી છે। આ વન્યજીવ વિભાગ પાલિતાણા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ જેવા શહેરોના જંગલ વિસ્તારમાં પ્રાણી સંરક્ષણમાં રુચિ ધરાવતા કામકાજ કરવા માગતા હોય તો તેવા વ્યક્તિ માટે આ નાયબ વન સંરક્ષણ પાલિતાણા કચેરી દ્વારા એક તક આપવામાં આવી છે, જેમાં વાઇલ્ડ પ્રાણી મિત્ર ભરતી 2024, જેમાં વન્ય પ્રાણી મિત્ર ભરતીમાં ફોરેસ્ટ ખાતા દ્વારા 11 માસનો કરાર આધારિત વેતનવાળી ભરતી કરવામાં આવતી હોય છે। જેમાં વન્ય મિત્ર માટેની શૈક્ષણિક લાયકાત કેવી રીતે અરજી કરવી, કેટલા સમયગાળામાં અરજી કરવાની રહેશે, અરજી કોને મોકલવાની રહેશે તથા પસંદગીનું ધોરણ કઈ રીતે આધારિત છે તેની સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો નાયબ વન સંરક્ષણ પાલિતાણા કચેરી દ્વારા વન્યજીવ વિભાગમાં ગુજરાત સરકારથી ભરતી જાહેરાત કરવામાં આવી છે, જેમાં તારીખ 2/12/2024થી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેની મુદત 11 માસના કરાર આધારિત કરવામાં આવશે। જેમાં વન્ય પ્રાણી મિત્ર માટે ભરતીની સંખ્યા આશરે 70થી વધારે નિર્ધારિત કરી છે। આ પ્રક્રિયાનો સમયગાળો માત્ર 15 દિવસનો રહેશે, જેમાં કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે, જે પણ નિઃશુલ્ક છે। જેમાં સંસ્થાનું આપણે નામ જોઈએ તો નાયબ વન સંરક્ષણ શત્રુજી વન્યજીવ વિભાગ પાલિતાણા ગુજરાત સરકાર। જગ્યાનું નામ જોઈએ તો વન્ય પ્રાણી મિત્ર। જગ્યાની સંખ્યા તો 70 આશરે આપવામાં આવેલી છે, તેથી વધુ પણ હોઈ શકે છે। તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો જાહેરાત પ્રસિદ્ધ થયાના માત્ર 15 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે। જગ્યાની મુદત તો 11 માસના કરાર આધારિત તમારી જે જગ્યા છે એ ભરવામાં આવશે। નોકરીનું સ્થળ તો અમરેલી, ભાવનગર જિલ્લામાં તમારું નોકરીનું સ્થળ છે। ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો 10 પાસ, 12 પાસ। વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો, એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વન્ય પ્રાણી મિત્રની અરજી કરવા માટે સૌપ્રથમ તમે 12 ધોરણ પાસ હોવા જોઈએ કે 10મું હોય તો પણ ચાલે। જેમાં ત્યારબાદ ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તાર માટે કલેક્ટરનું છેલ્લા 3 વર્ષની જે વિસ્તારમાં રહેતા હોય તેનો દાખલો સામેલ કરવો। વ્યવસાયલક્ષી તાલીમ, કોમ્પ્યુટરના કૌશલ્યથી પાસ કરેલા વ્યક્તિને અગ્રતાના ગુણ આપવામાં આવશે, એટલે કે વધારાના ગુણ આપવામાં આવશે જો તમે કોમ્પ્યુટર કરેલું હોય તો। જેમાં જો કોઈ બે ઉમેદવાર સરખા ગુણના કિસ્સામાં કૃષિ તથા વન્ય વિભાગમાં ડિગ્રીવાળાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। જેમાં વન્ય વિભાગ માટે રેસ્ક્યુ કે તેની સંબંધિત કામગીરીનો અનુભવ ધરાવતાને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ અરજી ફી તો તદ્દન ફી છે। પસંદગી પ્રક્રિયા તો અરજી કરનાર ઉમેદવારને રૂબરૂ મુલાકાતના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50 ગુણ મળીને કુલ 100 ગુણમાંથી મેળવેલ ગુણને આધારે પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ સરકારશ્રીની રેન્ક કચેરીનું નામ અને તેનું સરનામું જોઈએ તો એટલે કે જે જગ્યા છે તેનું સરનામું અને કચેરી જોઈએ તો પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી પાલિતાણા, જેનું સરનામું છે ઘાસ ગોડાઉન, હાટકેશ્વર મંદિરની પાછળ, તળાજા રોડ, પાલિતાણા। બીજું છે પરિક્ષેત્ર વન અધિકારી શ્રી કચેરી તળાજા, જેનું સરનામું છે બાયપાસ હાઈવે ઓવરબ્રિજ પાસે, રોયલ ચોકડી, તળાજા। ત્રીજું છે પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી મહુવા, જેનું સરનામું છે તાલુકા સેવા સદન, નેશનલ હાઈવે નંબર 51, વડલી, મહુવા। ત્યારબાદ ચોથું છે પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી જેસર, કે જેનું સરનામું છે તડુલી,
ફોરેસ્ટ કોલોની મહુવા રોડ જેસર, જેમાં 5મું છે પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી રાજુલા, જેનું સરનામું છે ફોરેસ્ટ કોલોની જાફરાબાદ રોડ સ્કૂલ નંબર 4 બાજુમાં રાજુલા. ત્યારબાદ છે 6થું પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી જાફરાબાદ, જેનું સરનામું છે મુ બાબરકોટ રોપ ઉછેર કેન્દ્ર તપો ટેકરીની બાજુમાં જાફરાબાદ. ત્યારબાદ 7મું છે પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી લલિયા, કે જેનું સરનામું છે બોરીગડા રોડ રેલવે ફાટકની બાજુમાં જંગલ ખાતાના ઘાસ ગોડાઉન લલિયા. આમાં અરજી કેવી રીતે કરવી? તો અરજી કરનાર વ્યક્તિને વન્ય પ્રાણી મિત્ર સંબંધિત કચેરીમાંથી નિયત નમૂનાવાળું અરજીનું ફોર્મ મેળવવાનું રહેશે. ત્યારબાદ અરજીપત્રમાં દર્શાવેલ બધી જ વિગતો સચોટપણે સાચી ભરવાની રહેશે. ત્યારબાદ તેની સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવો, ફોટોની પાછળ તમારું નામ લખવું અને સ્ટેમ્પ મારવો. ત્યારબાદ અરજીમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવનું પ્રમાણપત્રની નકલ જોડવી. ત્યારબાદ આ સાથે અરજીપત્રક અને દસ્તાવેજો સમાય તેવું એક કવર લઈ તેમાં પોતાનું નામ, સરનામું અને 5 રૂપિયાની ટિકિટ સ્ટેમ્પ લગાવવાની રહેશે. આ કવર સરકાર દ્વારા રજિસ્ટર ઓડી પોસ્ટમાં મોકલવાનું રહેશે. કઈ પોસ્ટ ઓફિસની કવર રવાના કરો છો તેનું સરનામું પણ લખવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.